ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે એકલવ્ય કોમર્સમાં. ધોરણ 11 આંકડાશાસ્ત્ર એમાં પ્રકરણ નંબર 6નો અભ્યાસ કરી રહ્યા છે. એમાં આપણે ક્રમચય સંચય વિશે ચર્ચા કરી રહ્યા છે, જેમાં આપણે ક્રમચયના સૂત્રો જોયા અને સૂત્રો ઉપરથી કઈ રીતે દાખલા ગણી શકાય એ પણ જોયું. હવે આપણને શબ્દો આપવામાં આવેલા હશે ને શબ્દો પરથી તમારે ગોઠવણી કરવાની છે. દાખલા ક્રમચયના જ છે, પણ અત્યાર સુધી આપણને રકમ આપી દેતા હતા, હવે આપણે રકમ બનાવવાની છે. તો એના માટે તમને આપેલું છે ઉદાહરણ 7. એક કુટુંબના 3 સભ્યો છે, પતિ, પત્ની અને પુત્રી. તેને ગ્રુપ ફોટો માટે હારમાં કેટલી રીતે ગોઠવી શકાય? હવે જો બહુ ઇઝી સમ છે. 3 સભ્યો છે ઘરમાં, એક પતિ, એક પત્ની અને એક પુત્રી. એટલા માટે આપણે જ્યાં ત્રણેય સભ્યો છે, 3 સભ્યો છે અને 3 પ્લેસ હોય, કારણ કે 3 સભ્યો છે તો 3 જગ્યા તો જોઈએ જ. તો 3 સભ્યોને આપણે 3 પ્લેસ ઉપર ગોઠવી શકીએ. તો એની ગોઠવણી થાય 3p3. 3p3નો આન્સર શું આવે? 3 ફેક્ટોરિયલ. તમને યાદ હોય તો આપણે પરિણામ જોયું તો npn = n ફેક્ટોરિયલ. તો 3p3 = કેટલા થાય? 3 ફેક્ટોરિયલ. આ શોર્ટકટ મેથડ છે. ડાયરેક્ટ તમારે સૂત્રથી કરવું હોય તોય ચાલે. n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ એટલે 3 ફેક્ટોરિયલ અપોન 0 ફેક્ટોરિયલ. તો 3 ફેક્ટોરિયલ અપોન 0 ફેક્ટોરિયલ એટલે 0 ફેક્ટોરિયલનો આન્સર 1 આવે, એટલે તમારો આન્સર આવે 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ એટલે 3 × 2 × 1 એટલે આન્સર આવશે 6. અને જો તમને અહીંયા પ્રેક્ટિકલ પણ આપેલું છે, કઈ રીતે 6 રીતે ગોઠવી શકો. આ 6 રીત છે. પહેલાં પતિ, પત્ની, પછી બાળક. પહેલાં પતિ, પછી બાળક અને પછી પત્ની. પહેલાં પત્ની, પતિ અને બાળક. પત્ની, બાળક અને પતિ. અને પહેલાં બાળક, પછી પતિ અને પત્ની અને બાળક અને પત્ની અને પતિ. આ 6 રીતે આપણે એને ગોઠવી શકીએ. દાખલામાં આપણે આવું લખવાનું જરૂર નથી કે કઈ 6 રીતે ગોઠવી શકો. આપણે તો આ મેઇન આન્સર લખવાનો છે 6. બરાબર. તો 3 વ્યક્તિ છે, 3 પ્લેસ હોય, 3 વ્યક્તિ છે એટલે તો 3 વ્યક્તિ છે, 3 પ્લેસ છે એટલે 3 રીતે ગોઠવી શકો. એટલે એનો આન્સર આવશે 3 ફેક્ટોરિયલ એટલે કે 6. બસ દાખલો પૂરો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે 2, 5, 7, 8 એ બધા અંકોનો ઉપયોગ કરીને 4 અંકની પહેલો ક્વેશ્ચન છે કેટલી સંખ્યા બનાવી શકાય. બીજો ક્વેશ્ચન છે તેમાંથી કેટલી સંખ્યા યુગ્મ હશે. ત્રીજો અને ચોથો એમ તમને બીજા 2 ક્વેશ્ચન પણ આપેલા છે. તો સૌથી પહેલાં તો 2, 5, 7 ને 8 કેટલી સંખ્યા બનાવી શકાય. તો આપણી પાસે 2, 5, 7 ને 8માં 4 સંખ્યા છે, કારણ કે 4 સંખ્યા છે અને એના માટે 4 પ્લેસ તો જોઈએ જ. તો 4 સંખ્યા અને 4 પ્લેસ, તો એની ગોઠવણી થાય 4p4 એટલે કે 4 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ એટલે 4 × 3 × 2 × 1 એટલે તમારો આન્સર આવે 24. તમને કોઈ પણ સંખ્યા કે કોઈ પણ વ્યક્તિની ગોઠવણી પૂછે ને, કુલ ગોઠવણી, ત્યારે હંમેશા એ જેટલી સંખ્યા કે જેટલી વ્યક્તિ હોય અથવા તો જેટલા શબ્દ હોય એ અને એની જગ્યા પણ એટલી જ જોઈએ. એટલે 4p4 એટલે 4 ફેક્ટોરિયલ એટલે 24 જવાબ આવે. બરાબર. હવે એમ કીધું છે તેમાંથી કેટલી સંખ્યા યુગ્મ હશે, આપણો બીજો ક્વેશ્ચન થાય. તો આપણી પાસે કુલ સંખ્યા છે 4. તો અહીંયા તમને 4 ખાના દેખાય છે, 1, 2, 3 અને 4. બરાબર. હવે એમાંથી યુગ્મ એટલે થાય બેકી સંખ્યા. યુગ્મ એટલે શું થાય? બેકી સંખ્યા. તો આપણી પાસે 2, 5, 7 અને 8 છે ને, 2, 5, 7 અને 8. તો આમાંથી યુગ્મ સંખ્યા કઈ છે કયો જોઈ. યુગ્મ એટલે બેકી સંખ્યા કઈ થશે? 2 અને 8 થશે. બરાબર. તો આપણો બીજો ક્વેશ્ચન શું છે કે તેમાંથી કેટલી સંખ્યાઓ યુગ્મ હશે. યુગ્મ એટલે બેકી સંખ્યા. તો બેકી સંખ્યા છે
જો તમારે યુગ્મ સંખ્યા બનાવવી હોય તો એકમના સ્થાન પર 2 અથવા 8 છે એ ગોઠવવું જોઈએ. હવે જો તમે બેકી સંખ્યા કોને કહી શકો કે કોઈ પણ સંખ્યા, ફોર એક્ઝામ્પલ આ 4 આંકડાની સંખ્યા છે. માની લો કે આપણે એક આંકડાની હોય તો 2, 4, 6, 8, 10 આને આપણે બેકી સંખ્યા કહીએ છીએ, બરાબર. આ એક આંકડાની હોય તો અહીંયા 4 આંકડાની સંખ્યા છે, 2, 5, 7 અને 8. એટલે મીન્સ કે આપણે કોઈ પણ સંખ્યા બનશે 4 આંકડાની જ બનવાની. તો આપણે એ સંખ્યાને બેકી સંખ્યા ક્યારે કહી શકીએ તો કે છેલ્લે 2 અથવા 8 બેમાંથી એક આવે ને તો જ એને આપણે બેકી સંખ્યા કહી શકીએ. કોઈ પણ સંખ્યાની છેલ્લે બેકી સંખ્યા આવે છે 2, 4, 6, 8 તો એને આપણે બેકી સંખ્યા કહીએ, નહીંતર એને બેકી સંખ્યા કહેવાય નહીં. તો 2, 5, 7 અને 8માંથી 2 અને 8 છે બેકી સંખ્યા છે. તો તમે જો એકમના સ્થાન પર 2 અથવા 8 લખો તો તમે એમ કહી શકો કે આ બેકી સંખ્યા છે અથવા તો યુગ્મ સંખ્યા છે, નહીંતર તમે એને યુગ્મ સંખ્યા કહી શકો નહીં. અહીંયા વચ્ચે 2 કે 8 આવે કે આગળ 2 કે 8 આવે તોય તમે એને યુગ્મ સંખ્યા કહી શકો નહીં. કોઈ પણ સંખ્યા હોય એની છેલ્લી જે કિંમત છે એ જો બેકી હોય તો જ એને તમે બેકી સંખ્યા કહી શકો, નહીંતર તમે એને બેકી સંખ્યા કહી શકો નહીં. તો અહીંયા જે છે એ 2 અથવા 8 એ છેલ્લે તમે રાખો તો જ આપણી બેકી સંખ્યા થશે, અધરવાઇઝ નહીં. તો એટલા માટે અહીંયા 2 અથવા 8 છે છેલ્લે રાખવાના છે. ખ્યાલ આવ્યો? તમને એમ થશે કે 2 અથવા 8 છેલ્લે જ કેમ રાખવાના? કારણ કે આપણે બેકી સંખ્યા બનાવી છે તો બેકી સંખ્યા તો જ બને જો છેલ્લી કિંમત હોય એ બેકી હોય. તો છેલ્લી કિંમત એટલે 4 સ્થાન છે તો એમાંથી ચોથા સ્થાને 2 અથવા તો 8 આવે, કોઈ પણ આવી શકે, 2 અથવા તો 8માંથી કોઈ પણ. અને બાકીની 3 સંખ્યા છે ત્યાં કોઈ પણ 3 સંખ્યા આવશે બાકીની. અહીંયા અથવા છે 2 અથવા 8 આવશે, બંને એકસાથે નથી આવવાના, એટલા માટે અહીંયા વચ્ચે સ્લેશ કરેલો છે. તો 2 અથવા 8 છે. તો અહીંયા આપણી પાસે 2 અથવા 8માંથી કોઈ એક કિંમત અહીંયા આવશે, બાકીની 3 કિંમત છે આ 3 ખાનામાં આવશે, બરાબર. તો અહીંયા 5, 7 કે 8 કે 2 કોઈ પણ 2 અથવા 8માંથી કોઈ પણ એક કિંમત અહીંયા આવશે અને બાકીની 2 કિંમત અહીંયા હશે. મતલબ આપણી પાસે અહીંયા 3 સ્પેસ છે અને એના માટે 3 જગ્યા છે. મતલબ 3 સંખ્યા છે અને એની 3 જગ્યા છે એટલે એની ગોઠવણી થાય 3p3. અને આ જે છેલ્લી સ્પેસ છે ત્યાં 2 અથવા 8 બેમાંથી એક જ આવશે. તો આપણી પાસે સંખ્યા 2 છે પણ જગ્યા એક જ છે એટલે એની ગોઠવણી કઈ રીતે થાય? 2p1. ફરી વખત સમજી લ્યો. અહીંયા આપણી પાસે આગળ 3 સંખ્યા કોઈ પણ આવવાની છે અને એની 3 સ્પેસ છે એટલા માટે એની ગોઠવણી થશે 3p3. અને જે છેલ્લું ખાનું છે, જે છેલ્લું છે એમાં 2 અથવા તો 8, 2 અથવા તો 8 મતલબ કે ત્યાં કોઈ પણ એક જ સંખ્યા આવી શકે અને આપણી પાસે ઓપ્શન છે 2 અથવા 8 બેમાંથી કોઈ પણ આવી શકે. તો સંખ્યા 2 છે પણ જગ્યા કેટલી છે? એક જ. તો જગ્યા હોય એ આરના સ્થાને આવે અને કુલ સંખ્યા હોય એ એનના સ્થાને આવે એટલે NPR થાય, બરાબર. તો આની ગોઠવણી કઈ રીતે થશે તો કે 3p3 ઇન્ટુ 2p1. તો 3p3નો આન્સર આવશે 3 ફેક્ટોરિયલ અને 2p1નો આન્સર આવે 2. 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 મતલબ 6 ગુણ્યા 2 એટલે આપણો આન્સર આવશે 12, બરાબર. હવે અહીંયા જુઓ તમને એમ થશે આ કોષ્ટક શેનું છે? તો આપણને એમ કીધું ને કે કેટલી, પહેલો ક્વેશ્ચન એવો હતો ને કે કેટલી સંખ્યા બની શકે 4માંથી. તો એ તમને 24 સંખ્યા અહીંયા બનાવીને આપી છે, 2, 5, 7, 8 પછી 2, 5, 8, 7, 2, 7, 5, 8 એ અંદરો અંદર બધાને ફેરવે જવાના એટલે 24 પ્રકારે તમે એને ગોઠવી શકો. પણ આપણે આ લખવાની અહીંયા જરૂર નથી, ખાલી આ જ આપણો મેઇન આન્સર છે. હવે ત્રીજો ક્વેશ્ચન જોઈએ. ત્રીજા ક્વેશ્ચનમાં કીધું છે કે કેટલી સંખ્યા 5 વડે નિશેષ ભાંગી શકે. હવે જુઓ, જે સંખ્યાને તમારે જેના વડે ભાગવી હોય ને એ પણ હંમેશા એના છેલ્લા સ્થાને જ હોવી જોઈએ તો જ તમે એને નિશેષ ભાંગી શકો. તમારે કોઈ પણ સંખ્યા છે એને 2થી ભાંગવી હોય તો એ જે બેકી સંખ્યા છે એ છેલ્લા સ્થાને જ હોવી જોઈએ, મતલબ 2 છે એ છેલ્લા સ્થાને જ હોવા જોઈએ. એવી રીતના અહીંયા આપણને 5 વડે નિશેષ ભાગી શકાય એવું કીધું છે એટલે અહીંયા 5 છે એ છેલ્લા સ્થાને જ હોવો જોઈએ તો જ તમે એ સંખ્યાને નિશેષ ભાગી શકો, નહીંતર નહીં. તો 5 છે એ છેલ્લા સ્થાને આવશે મતલબ 5ની જગ્યા ફિક્સ થઈ ગઈ. તો અહીંયા છેલ્લા ખાનામાં એક જ સંખ્યા છે અને જગ્યા પણ એક જ છે એટલે એની ગોઠવણી ફિક્સ થઈ ગઈ. આગળ આપણી પાસે 3 સંખ્યા છે અને 3 એની જગ્યા છે એટલે એની ગોઠવણી થાય 3p3. ફરી વખત સમજી લ્યો. આપણને એવું કીધું છે કે 5 વડે નિશેષ ભાગી શકાય એવી કેટલી સંખ્યા હશે.
તો જે સંખ્યા વડે તમારે જેને નિશેષ ભાંગવી હોય એનું સ્થાન તમારે છેલ્લે જ રાખવું પડે, તો જ તમે એને નિશેષ ભાંગી શકો, નહીંતર નહીં. તો અહીંયા છેલ્લા સ્થાને તમારે 5 જ રાખવી પડે જો તમારે 5થી નિશેષ ભાગી શકાય એવી સંખ્યા જોતી હોય. મતલબ છેલ્લા સ્થાને 5 જ આવશે, ફિક્સ થઈ ગયું. એટલે અહીંયા એક જ કિંમત આવશે અને જગ્યા પણ એક છે, એટલે 1p1. આગળ 3 કિંમત વધશે અને 3 જગ્યા વધશે, કારણ કે 2, 5, 7, 8માંથી આપણે 5 લઈ લીધો, હજી 2, 7 અને 8 બાકી રહી. તો 3માંથી કોઈ પણ જગ્યા આવી શકે અને એની 3 જગ્યા છે, એટલા માટે એની ગોઠવણી થશે 3p3 × 1p1. 3p3 નો આન્સર આવે 3 ફેક્ટોરિયલ, 1p1 નો આન્સર આવે 1 ફેક્ટોરિયલ. 1 ફેક્ટોરિયલ એટલે 1, 3 ફેક્ટોરિયલ એટલે 6, 6 × 1 એટલે આન્સર આવશે 6. બરાબર. તો આ રીતે આપણે એની ગોઠવણી છે એ કરવાની છે. આગળના ક્વેશ્ચનમાં આપણને યુગ્મ બનાવવાની કીધી હતી, તો યુગ્મ 2 સંખ્યા હતી, એટલા માટે આપણે 2p1 લખ્યા હતા, કારણ કે બેમાંથી કોઈ પણ આવી શકે, જગ્યા એક જ હતી. અહીંયા તો આપણે સ્થાન ફિક્સ જ છે કે 5ની નિશેષ ભાગી શકાય એવી જોતી હતી, તો છેલ્લે 5 જ તમારે લખવા પડે, તો જ તમે એને 5 વડે નિશેષ ભાંગી શકો. એટલા માટે અહીંયા ગોઠવણી થાય 1p1. બરાબર. તો આ ખાસ ધ્યાન રાખવાનું કે કયા શબ્દોનો પ્રયોગ છે એ કરેલો છે. અને લાસ્ટ ક્વેશ્ચન એમાં છે કે કેટલી સંખ્યાઓ 5000 કરતાં મોટી હશે. હવે જુઓ, આમાં પણ થોડુંક લોજિક ચલાવવું પડશે તમારે. તમારી પાસે કુલ કેટલી સંખ્યા છે, તો કે 4. કઈ કઈ છે, તો કે 2, 5, 7, 8. હવે આમાંથી 5થી મોટી સંખ્યા કાઢો તમે, 5 અથવા 5થી મોટી. તો 5 અથવા 5થી મોટીમાં 5, 7 અને 8 3 સંખ્યા આવે. હવે તમારે જે 4 અંકની સંખ્યા બનાવવી છે એમાં 5000થી મોટી સંખ્યા કેટલી હશે, તો જો તમે પહેલા સ્થાને 5, 7 અથવા તો 8 રાખશો તો જ તમારી સંખ્યા છે 5000થી મોટી થવાની, અધરવાઇઝ નહીં. કારણ કે અહીંયા પાછળ ભલે ને ગમે આવે, પાછળ અહીંયા 1 આવે, 0 આવે, 1 આવે, ગમે સંખ્યા આવે, 0 તો આવવાનું નથી, 2 જ આવવાનો છે, 2 અથવા તો બીજી કોઈ પણ બાકીની 2 સંખ્યા. આપણી પાસે 2, 5, 7, 8 છે, તો એમાંથી કોઈ પણ એક સંખ્યા અહીંયા આવશે અને 3 સંખ્યા પાછળ આવશે, એટલે અહીંયા 0 તો આવવાનું નથી, એટલે 5000 તો થવાના નથી, એટલે 5000થી મોટા જ થશે, એટલે 5000 લેવાના, મતલબ 5, 7 અને 8. તો 5, 7 અને 8 જો તમે પહેલા સ્થાને રાખશો, 5, 7 અથવા તો 8, ત્રણેય તો એક સાથે એક સ્થાને ન રહી શકે. 5, 7 અથવા તો 8માંથી કોઈ પણ એક સંખ્યા અહીંયા આવે અને પાછળ ભલે ને ગમે હોય બાકીની સંખ્યા, ગમે એટલે એ 2, 5, 7, 8માંથી જ હશે, બીજી કોઈ સંખ્યા હોવાની નથી. બરાબર. તો જ્યારે આ રીતે તમને ક્વેશ્ચન પૂછેલો હોય તો લોજિક ચલાવવાનું. એમાં પછી 5000 કરતાં મોટી સંખ્યા આપણે બનાવવા ન બેસવાની હોય, એમાં બહુ વાર લાગે અને ભૂલ થવાની શક્યતા છે. તો 5000થી મોટી એટલે 5 અથવા 5થી મોટી, તેમાં છે 5, 7 અને 8. પહેલા સ્થાને તમે 5 અથવા 7 અથવા 8 રાખો એટલે એ સંખ્યા 5000થી મોટી જ થવાની છે. એટલે પહેલા સ્થાને આપણી પાસે 3 સંખ્યા છે, 3 સંખ્યા છે 5, 7 અથવા 8 અને જગ્યા એક જ છે, એટલે એનો આન્સર આવશે 3p1. બરાબર. મતલબ 3માંથી એક જ સંખ્યા આવશે, ત્રણેય એકસાથે આવી શકે નહીં. અને પાછળ આપણી પાસે 3 જગ્યા છે અને 3 સંખ્યા વધશે, કારણ કે અહીંયા જુઓ 3 સંખ્યા તો આવવાની નથી, 3માંથી કોઈ એક જ સંખ્યા આવવાની છે. બરાબર. તો 3માંથી કોઈ એક જ સંખ્યા આવવાની છે, એટલે 3p1 થાય એનો આન્સર. અને બાકી હજી 2 સંખ્યા અહીંયા આવશે અને બાકીની એક તો અહીંયા વધેલી જ હોય, કારણ કે કુલ 4 સંખ્યા છે, 4માંથી એક અહીંયા આવશે, બાકીની 3 અહીંયા આવશે. પણ પહેલા સ્થાને આવી શકે એવી 3 સંખ્યા છે અને જગ્યા એક જ છે, એટલે 3p1 અને બાકીના 3 સ્થાન અને 3 સંખ્યા એટલે 3p3. 3p1નો આન્સર આવે 3 અને 3p3નો આન્સર આવે 3 ફેક્ટોરિયલ. એટલે 3 ફેક્ટોરિયલના આન્સર થશે 6, 6 × 3 એટલે આપણો આન્સર આવશે 18. બરાબર. તો આ રીતે આપણે આવા સમ છે કેલ્ક્યુલેટ કરવાના છે. ત્યારબાદ તમને નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે ઉદાહરણ 9માં કે 2, 5, 0, 7 અને 9 એ બધા જ અંકોનો ઉપયોગ કરીને 5 અંકની કુલ કેટલી સંખ્યાઓ છે બનાવી શકાય. તો 5 અંકની સંખ્યા બનાવવાની છે અને 5 સંખ્યા છે, તો જુઓ આમાંય લોજિક વાપરવું પડશે. તમે પહેલા સ્થાને 2, 5, 7 અથવા તો 9 કોઈ પણ સંખ્યા રાખી શકો.
બરાબર। હવે તમને એમ થશે કે ભાઈ આપણે બધામાં કુલ સંખ્યા બનાવવાનું કીધું હોય તો આપણે એમ જ લખીએ છીએ, અહીંયા 5 સંખ્યા છે તો 5p5 એટલે 5 ફેક્ટોરિયલ, પણ આમાં આ રીતે નહીં ચાલે। તમને કેટલા અંકની સંખ્યા બનાવવાનું કીધું છે જુઓ, તમને અહીંયા 5 અંકની સંખ્યા બનાવવાનું કીધું છે। તો જો તમે અહીંયા પહેલા સ્થાને 0 લેશો તો તમારી જે સંખ્યા બને એ કેટલા અંકની બને? 4 અંકની, કારણ કે આગળ 0 આવે મતલબ એ સંખ્યાનો કંઈ મતલબ જ નથી। 0 આપણે સંખ્યામાં કાઉન્ટ કરતા નથી, એટલે 4 અંકની જ સંખ્યા બને, એટલે આપણે આગળ 0 ન લઈ શકીએ। એટલા માટે અહીંયા કીધું છે કે આગળ 2, 5, 7 અથવા 9 કોઈ પણ કિંમત આવી શકે। એટલે અહીંયા સંખ્યા 4 છે, જગ્યા એક જ છે, એટલે 4p1 અને 4માંથી એક જ આવશે, 4 એક સાથે આવવાના નથી, અને બાકી આપણી પાસે 4 સંખ્યા હશે ને 4 જગ્યા, એટલે 4p4। 4p1નો આન્સર આવશે 4 અને 4p4નો આન્સર આવશે 4 ફેક્ટોરિયલ, એટલે 4p1 એટલે 4, 4p4 એટલે 4 ફેક્ટોરિયલ। તો 4 ગુણ્યા 4 ફેક્ટોરિયલનો આન્સર આવશે 24, તો 4 ગુણ્યા 24 એટલે આપણો આન્સર આવશે 96। બરાબર, આ રીતે સમ કેલ્ક્યુલેટ કરવાનો છે। હવે આપણે સ્વાધ્યાયમાં થોડા દાખલા જોઈએ એની જેવા। સ્વાધ્યાય 6.1માં આપણે ક્વેશ્ચન નંબર 1 to 4 તો થઈ ગયેલા છે, ક્વેશ્ચન નંબર 5 જોઈએ। ક્વેશ્ચન નંબર 5માં તમને કીધું છે કે 4 વ્યક્તિને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય? તો 4 વ્યક્તિ છે એટલે આપણે 4 સ્પેસ તો જોઈએ જ, તો 4 વ્યક્તિ અને 4 સ્પેસ એટલે 4p4 એટલે 4 ફેક્ટોરિયલ। 4 ફેક્ટોરિયલનો આન્સર કેટલો આવશે? 24, એટલે આપણો આન્સર આવશે 24। બસ, દાખલો પૂરો। નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 6, એમાં કીધું છે કે 1, 2, 3, 0, 7 અને 9 એ બધા અંકોનો ઉપયોગ કરી 6 અંકવાળી કેટલી સંખ્યા બનાવી શકે? તો હમણાં જ આપણે જે ઉદાહરણ જોયું છે એટલે એના જેવો જ આ ક્વેશ્ચન છે। 1, 2, 3, 0, 7, 9 એટલે આપણી પાસે કુલ કેટલી સંખ્યા છે? 6। 6માંથી આપણે 6 અંકવાળી સંખ્યા બનાવવાની છે। તો પહેલા સ્થાને આપણે 1, 2, 3, 7 અને 9 આ 5માંથી કોઈ પણ એક સંખ્યા લઈ શકીએ। તો 5 સંખ્યા આવી શકે પહેલા સ્થાને, પણ જગ્યા એક જ છે એટલે એની ગોઠવણી થાય 5p1, અને બાકી આપણી પાસે જગ્યા વધે છે 5 અને સંખ્યા પણ વધશે 5, એટલે એની ગોઠવણી થશે 5p5। 5p1નો આન્સર આવે 5, 5p5નો આન્સર આવે 5 ફેક્ટોરિયલ, એટલે 5 × 5 ફેક્ટોરિયલનો આન્સર શું આવે? 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 120, 120 ગુણ્યા 5 કરો એટલે આપણો આન્સર આવશે 600। તો અહીંયા પણ આપણે ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા જે આપણને અંકો આપેલા છે 6, એમાં જો તમે પહેલા સ્થાને 0 લેશો, આ 6 જગ્યા થઈ ગઈ આપણી, એમાં જો તમે પહેલા સ્થાને 0 લેશો, જો અહીંયા 0 ન હોત ને તો આપણે 6p6 એમ જ ડાયરેક્ટ કરી દેત ગોઠવણી, પણ અહીંયા 0 છે અને તમને કીધું છે 6 અંકવાળી સંખ્યા કેટલી બનશે? તો જો તમે આગળ 0 મૂકો મતલબ 5 અંકની જ સંખ્યા મળે। આગળ 0 છે એનું કંઈ કેલ્ક્યુલેશન અંકમાં આપણે કરતા નથી, એટલા માટે પહેલા સ્થાને 0 તો આપણે લઈ જ ન શકીએ। તો વધે શું? તો કે 1, 2, 3, 7, 9 એમાંથી ભલે ને કોઈ પણ સંખ્યા આવે પહેલા સ્થાને, તો પહેલા સ્થાને 5 સંખ્યા આવી શકે પણ જગ્યા એક જ છે, 5માંથી કોઈ પણ એક આવશે અને બાકીની 4 અહીંયા વહી જશે। એક તો આપણી પાસે 0 છે જ, તો 5p5 5 સંખ્યા અને 5 જગ્યા। બરાબર, આ રીતે આપણે એની ગોઠવણી છે કરવાની છે। તો ખાસ કરીને આ 0 આપેલો હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું, જ્યારે તમને 0 આપેલો હોય ને એમ કે આટલા અંકની સંખ્યા બનાવો, તો એમાં 0ને ક્યારેય આપણે પહેલા સ્થાને લેવાના નથી, બાકીની બધી સંખ્યાને પહેલા સ્થાને લઈ શકો। 5 ઓપ્શન છે પહેલા સ્થાને અને જગ્યા એક જ છે એટલે 5p1। 5માંથી એક સંખ્યા અહીંયા આવશે, આપણી પાસે કુલ 6 સંખ્યા છે, 5માંથી એક સંખ્યા ના આવે તો હજી 5 સંખ્યા વધે અને 5 જગ્યા વધે એટલે 5p5। બરાબર, એટલે એનો આન્સર આવશે 600। ઓકે, એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે હારમાં કેટલી રીતે ગોઠવી શકાય? એ જ છે, પણ થોડી એમાં મેથડ છે અલગ છે। તો આપણે સૌથી પહેલાં આની જેવા ઉદાહરણ જોશું અને ત્યારબાદ આપણે આના દાખલા છે એ સ્વાધ્યાયના કેલ્ક્યુલેટ કરશું। તો જે હવે ગોઠવણીના દાખલા આપણે જોયા, કુલ ગોઠવણી કઈ રીતે થાય, હવે કુલ ગોઠવણી ઉપરથી આપણે એક સાથે લેવાના અને અલગ અલગ રાખવાના એ પ્રકારના સમ છે એ કરવાના છે, જેની શરૂઆત આપણે નેક્સ્ટ લેક્ચરથી કરીશું।